ખરેખર આઈડિયા તો હવે કોઈ ગયા છે, પણ હજુ બે ત્રણ હુકાવા જો પાછા ભેગા કઢાવું. મારો બેટો ચેવો મારે તો લ્યા કાઠી પડાઈ છે ખરા ટોણે. હવે આઈડિયા કાઢવા તા પણ હવે લીલા પડે, શું કરવું કહો. એક ભાઈને 500 રૂપિયા ઉછીને આલ્યા તો પૈસા ના આલે, વાયદો 1-2 દાડાનો કર્યા જાય. મારે કરવું શું કહો. ઘડી કે કાલી આલો, કલાક કેડાલો, 5 મિનિટ કેડાલો, હોદે આવો, આમ કરું તેમ કરું, બધું પૈસા હાલતો નહીં. આજે તો એને ઘરે જવું પડશે ને, કે મારે હવે મર્યા દાડો છે. ખરેખર હવે શું કરવું કહો. મારે એના ઘરે જવા છે, બીજું કોઈ રસ્તો રહ્યો નહીં મારે. ખરેખર હવે તો ફુલીવરે રોપે લાવવો છે ને બધું કોમે બહુ જાજુ થઈ ગયું છે ને. એક તો પેલા ભાઈને પૈસા લીધા છે ને ઈ ફડક પહેરી જાય છે, જે નીકળીએ નહીં કરતો, બજારમાં નહીં જઈ કહેતો. દો હમો મળી ગયો ને તો પેલા તો પૈસા માંગશે, પૈસા આપવા છે નહીં. હવે કક તો મારું બેટું કરવું તો પડશે ને. હે ભીડણો બોલાવો જ નહીં. આબરૂ ના ટકા. ઓહો સગના, રામ રામ. રામ રામ. શું કરે હા વાડીમાં? આ થોડુંક ફુલીવર નો રોપ ને એવું લાવવું છે ને એટલે ગોડા હાચા ફુલેવર છે યાર. તો પણ એનો રોપ લાવો તો એને સારું પ્લાસ્ટિક નો લીધો. ઓય ઈ વાત તો ઠીક છે. હા ફુલેવર લેવા તમારે પૈસા હુજે અને મારા 500 હાલતા તમને નહીં દોર આવે કોણ. પણ એમાં એવું છે ને કે મેં પૈસા આલ્યા ની હલવાઈ જાય. એટલે તારે ફુલેવર લેવા જાવું એ કશું હલવાતું નહીં કેમ. ખરેખર તો સગના તમે હવે મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે. હવે હમુને રેડી હું બોલ બચ્ચન નથી. ઈ વાત ઉપર તું હાલ મેલ પથરો. હવે મોરો લડી લેવાનું થાય છે. તારે મને હવે આજ 500 હાલે છૂટકો હે ને કે આજ છગન હવે મરી જવાનો ફાઇનલ છે. બોલ્યો પછી બીજું બોલતો જ નહીં. ડાયલોગ તો સાઈડ માં મિલીને મને હાલો તો પડશે. હા તો કશું વાંધો નહીં. મેં એક ભાઈને આલ્યા છે. તો ચિયો વળી ઈ રહ્યો મારો ખાસ ભાઈબંધ છે, ઈ લઈ ગયો છે મારા કંથી, ઈ જ લઈને જતો રહ્યો. હા તો કોઈ વાંધો નહીં. મને હોટ પર મારા 500 રૂપિયા તારે હાલવા પડશે ને કે મજા નહીં આવે કેમ. તો એના કને લઈ આવો, એક કામ કર. હા તો કોઈ વાંધો નહીં, એના કન દઈ તો હેડો હલો તમે. મારા બેટા રોધરા લોહી પીજા ભોંડા ને બધું. એક તો મને બીક લાગે છે તેમ જ મારી પર ચડીને બેઠો છું તું, પણ અંદર સીધે એક રાવ અંદર ખાઈ જાય છે. આમ બટકા ભરે બટકા. શું કરું મારે હુઈ જાઉં છું બીજ ડાયડે જાય. આવે તારી વાત સારી તો વાત થાશે કે વાલા રહે કે બુડા તારા કતે હું હારો ને. હા હારા તો બધા હારા છે. આવી ગયું ભાઈબંધ નું સાપડું. હા જો ભાઈ બનો સાપરો એમ. હોવે સાપરો કેમ સાધુ લાગે. સાપડું તો સાદું ભલે લાગતું. હા આર્યો અલ્યા 500 હારો લે. અરે મરી ગયો શું લે. મારા ફોન છો. એ જા મારે મોડ લેવાના હતા 500 જા. તો છે જા દીવાયો તું દીવા. હે હે 500 બસી જા 500 બસ. શું છે તો પેલા તો નેસો આય. નેસો આય તું પેલા. આવ એ આયો. મુએ સુડવેલ વળજી છે શું. ઈ તો રી વળજુ હોય. ઈ તો રી વળજુ હોય. તને રી વળજુ હોય પણ મારા 500 રૂપિયા આલદેરા. એટલે 500 લેવા આવ્યો છું. હોદ તો તારી સેજ ને માર કને પૈસા જ નથી. હા 500 તારા આલવા પડશે રેડી. એટલે આ ચીવું છે. હા પછી ચઈજી મારી એ પણ હા ભાઈ જો મેં તને 500 આલે ને ઈ ઓયના એટલે મારે હવે એને આલવા પડશે રેડી. ઈણે મારી આબરૂ ઉપર હાથ નાખ્યો. મારે મોરે લડવાનું થાય ના. મોરે ભલે લડવાનું થાય. મારે કના કન માગવાના છે એટલે કના એના કન થી લઈને હું તમને આલું રેડી. એટલે કેટલા જણા આમાં શિખર 500 પેઠા છે. અમે તો હે મસ્કરી નહીં. હવે રામ રામ. રામ રામ ફટંબોરો કરે રામ રામ. તો આપડે બધા ના માગવા એના કન. કેના કન ઈ માર ભાઈબંધ થી વળી યાર છે બીજે પોસા. પણ મારા કન થી લઈ ગયો છે. હાર વડા હારું હેડ તો હમણાં થી ઘરે એટલે આમાં હારો વાલ્યો કોણે. ઉઠો એવું છે વાત તો. એટલે મેં તને પૈસા આલ્યા હતા કબીર 500 રૂપિયા. ઈ આલો હતા દેવે મને ઈ આલો કે નહીં. પણ મેં તો તુલા શૈલાબન પૈસા આલ્યા હતા. હા તો પણ અમે શું કરો તો ગમે એને પૈસા મને આલો તારી. પણ શૈલાબા અત્યારે હાજર નથી ને તો એમ કરી દો તો હેડો કરી. હાલો જા પૈસા લાવો. પૈસા વગર આવવાનું નથી. લીધા વગર હું નહીં જાવ. આ મારી બેટી બાયડીન હાડી તો હું લાયો 250 રૂપિયાની, પણ ગમશે કે ને ગમે કશું વાંધો ને. બાયડીન ને ગમે તો આપડે જાનું નાલ દેશે.
સ્પેશિયલ ધાર. ભાઈ શું કરે આ તો હું બાયડીન લાયો તો. તમે આમી નથી ઓઢી પરનું. આ તો વહુ બાપડી કે કરતી હતી કે હાડી લાવો હાડી લાવો. ના વાત હાશે બાય તો ભલે હાથી આવું તમે ક્યાં પૈસા એટલે ઈ મેલો ને પૈસાની વાત કરો. પૈસાની વાત કરો ને બસ 500 રૂપિયા આવડે મેં તમને નતા આલ્યા ઓવે ઓહો બટી મારે અન હાલવાના છે કામ મોઢે એવું છે એમ? પૈસા હાલો ઈ વાત હાચી પણ હું 500 માંથી 250 ની તો હાડી લઈ આવ્યો યાર. મારે મોઢામાં પસાડવાના છે જો મહેમાન હું તમને ઓળખતો નથી. ના, ના. તમારે મારા પાસે રામ નહીં રામ. બોલાય. રામ રામ રામ. પણ તમારે નહીં બોલવાનું. બટી આપણે તું બોલ. 500 રૂપિયા કરી આલો આપણે કાંઈ બોલવાનું નથી આવતું. થોડા મારા ઈડા કાઢું પછી રાશ ને બટી. પણ તો અહીંથી અહીં હાલવાના છે અહીંથી અહીં જવાના છે બધાય આયા છે 500 હવે છે બધાય ઘરના. હવે સમજો ને યાર મેં પૈસા વગર ને ખાલે બધું ચાલશે તમે બોલો તમારે લેવાનું ખરેખર આ તે મારે મર્યાદાડો છે તારે 500 હાલવા જ પડશે રે. મરી જવાનું પૈસા મળે તો આલવા દો ગમે એમ થાય એટલે મોઢા તું તો વાંઢો રખડે તું તો ભલે મરતો. બહુ શું કહું મારી આબરૂ ઉપર એને હાથ નાખ્યો છે રેડી. હવે પૈસા આલી જો ને મોરે મોરે લડવાનો ના ભાઈ, 500 તમારે ભાઈ હાલ તો પછી મારે મોઢા પર પસાડું ને એને હડતા કરું હવે મેલ બટી ટંટો એટલે તો હું 500 મારે રૂપિયા મોન મોઢામાં પડતું મીઠું કાઢું જા વાળા તો તારે 500 નહીં મારા મો આલી જો તને રેડી. ખોટું હવે ઝઘડો નહીં કરવો તો અમારે પછી મગજ ડાયરો પાછો ત્યાંથી લઈને આવ્યો. લુખરાઈ મેલ મારે જો ભાઈ આ ડીઝલ ના પડ્યા હતા 500 રૂપિયા મારે શેડાવાનું હતું. આપણે નહીં શેડાવું. હે? તો પણ હું અહીં તો હું પાસે ટ્રેક્ટર વાળાને બાચીમ છેડાઈશ પણ આ હાડી લાવતો 500 વધ્યા છે. આ તારા 500 પૂરા. તારો મારો હિસાબ સાફ. મને બોલાવતો ના. હું બોલા મોઢા પર મારો લારે પૈસા લા તારા પૈસા લે લે તારા પૈસા લે હું હવે છૂટો હિસાબ ના પૂરું. પૈસા તો બરાબર છે લઈ લ્યા. રાજી બના લકે નહીં લેવા વાળે એમાં શું રાજી તો રાજી થઈને ડાલું. હવે તું કાયદેસર મારા ઉપર હાથ નાખશો તો મારી આબરૂ ઉપર હાથ રાખે. લક્ષ્મી નું અપમાન ના કરાય ભાઈ. પ્રેમથી હાલ. રેડી હો હવે વળે લેવા ના આવતા રે એટલે હિસાબ પતી ગયો પણ 1 મિનિટ છગનબા તમારા ઉભા રહો. છગનબા હા આપણે ખબર ઓલો કરશન મરી ગયો તો મહિનામ જાતા હા હા 200 રૂપિયા તમારા પાસે નતા. ભાતી લખાવા મેં આલ્યા. આલ્યા કે ના આલ્યા? પછી આપણે રિક્ષામાં જાતા ઈ ભાડું નતું 300 રૂપિયા મેં વર્ત્યા. હા હા હે? ખરેખર મેં કીધું તમે ભૂલી ગયા ઓલા છો પણ આ તો કરશન તમે- મરી ગયો તારે અમે બે ભેગા જાતા તો છગનભાઈ 500 હાલવા પડે કે ના હાલવા પડે? હાલવા પડે પણ વ્યવહારની વાત કે હા નહીં? ઈ તો વ્યવહાર જ છે ને એમ જ. હવે આલો પર શું મોઢો આમ કરી દે હા તમે વાંધો ને આજે ભેગા લેજો વ્યવહારની વાત મેં કરીને મેં મને ખોટું કીધું હોય તો કહો. પાછા હો, તમે હારા આલો બીજા પર શું ખોટા હાથ શીખવા. તો લ્યો તારે આપણો વ્યવહાર પૂરો પૂરો ને પટી ગયું તો જો મહેમાનો હવે મારે જાવું છે આ બાયડીન હાડી હાલવા. હા. તમારો જો બટી તારો મારો વ્યવહાર હતો એ પૂરો. મેં તને હાલ દીધા. હાલી દીધા. તારે ખબર પડે ગોટા એ ગોટા ને મેં તારા પૈસા આલ્યા છે ને આપણે પતી ગયું છે એમને બટી દો મારા પાસે આ માંગતો હતો મેં એને હાલ દીધા. એટલે અમારા બેનો હિસાબ પૂરો અમાર બેન પટી ગઈ પતી ગયું. પછી બટી તારા કન આ કાર્ડ મોટો માંગતો હતો આલ્યા પડે એટલે તે એને હાલ દીધો એટલે તમારા બેનો હિસાબ પૂરો. પછી બટી તારા પાસે ના મહેમાન માંગતા આ હતા. મહેમાન એટલે તે મહેમાન ને આલે એટલે તમારો હિસાબ પૂરો. મહેમાન તમે છગનબા ના આલ્યા. છગનબા માંગતા હતા એટલે છગનબા નો તમારો હિસાબ પટી ગયું પૂરો. હવે છગનબા આપણે જે ભાતી ને ભાડું થી વ્યવહારની વાતમાં ના વ્યવહાર માટે ઓલું ના હોય ઈ પૈસા તમે મને આલી દીધા. આલ્યા. ઈ વ્યવહાર પૂરો. પટી ગયું આપણે બધાયનું પતી પતી ગયું. ગયું. તમે ચારે હવે છે ને ભગવાન ના ઘર ઉધી છૂટા. બટી હું હાડી લઈને જઉં છું બાઈ. હા હા કશો વાંધો નહીં.